શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજતા હતા. શ્રી ગોપીનાથજીના મંદિરનું કામ જોરશોરથી ચાલતું હતું. સૌ કોઈ ત્યાગી, ગૃહી, બાઈ ભાઈ સૌ ખંતથી સેવાઓ કરતા હતા. એક દિવસે ચણતર કામ કરતા ચૂનાની કાંકરી થઈ રહી. એ સમયે શ્રીહરિ ખુરશી નાખી વિરાજ્યા હતા. ત્યાં નથુજી નામના પાળાએ આવીને કહ્યું કે મહારાજ, ચણતરમાં કાંકરી થઈ રહી અને ઘેલાને કાંઠે કાંકરી છે. તે સાંભળીને મહારાજ કહે ચાલો, એટલે સૌ સાથે ચાલ્યા ને મહારાજ ગાડામાં બેઠા ને ખડકાથી ઉગમણા જઈ ગાડું છોડાવ્યું ને ત્યાં શ્રીહરિને બેસવા સારું બુંગણનો છાંયો કર્યો. મહારાજે પરમહંસને કાંકરી ખોદવાની આજ્ઞા કરી. ભગવાન ત્યાં આસપાસ એટલી જગ્યામાં બધે ફેર્યા પછી ગાડા વિશે ખાટલા ઉપર વિરાજમાન થયા. તે વખતે સચ્ચિદાનંદ સ્વામી ત્યાં આવ્યા. ત્યારે મહારાજે તેમને કહ્યું કે સ્વામી, વાડીએ રીંગણાની છત કેવીક છે? ત્યારે સ્વામી કહે મહારાજ, 2000 રીંગણા તો આજે આપું. એટલે મહારાજ કહે સ્વામી, તમે રીંગણા તો આપો, પણ હારે લોટ ને ઘી વગેરે જોઈએ તે કોણ આપે? ત્યારે નારાયણજી સુતાર ત્યાં બેઠા હતા. તે બોલ્યા જે મહારાજ, ઘી તો 10 મણ સુધી હું આપું. ત્યારે તેનો ભાઈ અજરામર કહે કે હે પ્રભુ, સૌને જમાડવા રસોઈ કરાવો, લોટ ને મસાલો હું આપું. તે સાંભળીને મહારાજ રાજી થયા. પછી તે સામાન લઈને આવ્યા ને રીંગણા લાવ્યા ને મોટા મોટા 10 ચરુ લાવ્યા. તેમાં ઘી નાખી મહારાજે રીંગણાનું શાક પોતે કર્યું અને લોટની બાટીઓ કરી ઘીમાં બોળીને દહીં ને દૂધ દરબારમાંથી લાવ્યા. એ દિવસે થાળ તૈયાર થતાં બપોર ટાણે 1000 માણસ જમનારું થયું ને પ્રથમ શ્રીજી મહારાજ બાટી અને રીંગણાનું શાક જમ્યા ને ઉપર દહીં જમ્યા ને એ પ્રસાદી સચ્ચિદાનંદ સ્વામી, નારાયણજી સુતાર અને તેના ભાઈ અજરામરને આપી. તે વખતે મહારાજના સખા બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે મહારાજ, કાંકરી તો અમે કાઢીએ છીએ ને આ તમારા થાળની પ્રસાદી તો કોક ખાય છે. એમ બ્રહ્મમુનિની વાત સાંભળીને ભગવાન શ્રીહરિ કહે કે બ્રહ્મમુનિ, એ તો જેનો માલ તેનો પ્રસાદ. એમ કહીને 10 ચરુમાંથી 10 થાળીઓ શાકની મંગાવી. પછી તેમાં 10 બાટીઓ લઈ તેમાંથી એકુકો ગ્રાસો લઈ પ્રસાદી કરી આપી અને પછી ચળું કરી મુખવાસ જમ્યા અને પોતે પરવાર્યા. મહારાજે સર્વને શાક અને બાટીઓ પીરસાને જમી રહ્યા પછી સર્વેને મળીને હૃદયમાં ચરણારવિંદ આપ્યા ને ત્યાં જ ઢોલીએ લાંબા થયા થકા સુતારને છેક સાંજે દરબારમાં સૌ સાથે પરત પધાર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી.